આ છે સરેરાશનો એક સમ છે જે એસએસસીમાં પૂછાયેલો છે. હવે શું કીધું કે એક વર્ગમાં વિદ્યાર્થીઓની સરેરાશ છે, કેટલાક વિદ્યાર્થી એમની સરેરાશ કેટલી છે તો કે 58.4 કિલોગ્રામ. હવે 5 વિદ્યાર્થીઓ આવે છે જેમનું વજન છે એ 62.8 કિલોગ્રામ છે. હવે એ આવનારા વિદ્યાર્થીઓના કારણે સરેરાશનું વજન વધે છે. એનો મતલબ કે આવનારા વધારે લઈને આવ્યા હશે. તો હવે શરૂઆતમાં કેટલા વિદ્યાર્થીઓ છે ને એની સંખ્યા મેળવવાનું કીધું છે. આ કેલ્ક્યુલેશન થોડી ડિફિકલ્ટ છે, આપણે એને લોજિકથી સોલ્વ કરશું. હવે સૌપ્રથમ શું તો કે ભાઈ 5 વિદ્યાર્થીઓ આવે છે અને સરેરાશ છે એ 0.55 kg વધારે છે. એનો મતલબ કે ભાઈ હવે એક વિદ્યાર્થી જે આવે છે એ પોતાની સાથે સરેરાશ જેટલું તો લાવશે, એટલે કે 58.4 જેટલું લાવશે. અને એક્સ્ટ્રા કેટલું લાવે છે કેટલું તો કે ભાઈ છે 62.8, એટલે એક્સ્ટ્રા લાવે છે એ 4.4 kg. એટલે સરેરાશથી દરેક વિદ્યાર્થી 4.4 kg જેટલું વધારે લાવે છે. તો હવે સમજો કે 5 વિદ્યાર્થીઓ છે તો ટોટલ કેટલું એક્સ્ટ્રા લેવા હશે તો કે 5 ગુણ્યા 4.4 એટલે કે 22 kg. જો આને સમજવું હોય તો કઈ રીતે તો કે 5 અને 4.4 ને 44 લખાય, એને ભાગ્યા પોઈન્ટ નીચે જવા દો 10, 5 દુ 10 અને 22 દુ 44, એટલે આ 2 ગયા તો જવાબ આવી ગયો 22 kg છે એ એક્સ્ટ્રા 5 વિદ્યાર્થી લઈને આવે છે. હવે આ 22 kg એક્સ્ટ્રા લઈ આવે એટલે શું થાય તો કે હવે દરેકના ભાગમાં 0.55 kg છે એ વધે છે, એટલે કે એકના ભાગમાં 0.55 kg છે એ સરેરાશ વધે છે. તો હવે 22 kg છે કેટલાના ભાગમાં વિભાજિત કરશું જેથી દરેકને આ 0.55 છે વધી જાય, એટલે ટોટલ સંખ્યા મળી જાય આપણે કેટલા વિદ્યાર્થી છે એમને આ 22 kg છે વેચાયું હશે. તો એને 22 એને ભાગ્યા 0.55 ને 55 ઉપર 100 લખાશે આ રીતે. તો કે હવે અહીંયા શું તો કે 11 5 55, 11 દુ 22, 11 ગયા અને અહીંયા લખાશે 20 5 100, 20 5 100 થઈ જશે. તો આ 5 5 ગયા તો કુલ 40 વિદ્યાર્થીઓ છે એ થશે. પરંતુ આમાં શું પૂછવું છે તો કે શરૂઆતમાં, એટલે કે ભાઈ શરૂઆતમાં કેટલા હતા તો કે જે 40 આવ્યા નહોતા એ પહેલાંના પૂછ્યા. આજે આપણને છે ને એ મળ્યું છે એ 5 આવ્યા પછીનું મળ્યું છે, એટલે હવે આપણે 40 એમાંથી 5 બાદ કરશું એટલે આપણને 35 મળી જશે, એટલે શરૂઆતના વિદ્યાર્થી મળી જશે. થેન્ક યુ.